રાજકોટમાં સોની બજારમાં ગ્રાહકો દ્વારા આજે ખરીદી કરવામાં આવી રહી છે। આજે અક્ષય ફળ આપતી એવી અક્ષય તૃતીયાનો શુભ દિવસ છે અને લોકો સોનું ચાંદી ખરીદતા હોય છે, ત્યારે સોનું ખરીદવાની આજે પરંપરા છે અને આજે લોકો સોનું ખરીદવા માટે પહોંચ્યા। સોનાના ઊંચા ભાવને પગલે ઘરાકીમાં ઘટાડો જરૂરથી થયો છે। એક વર્ષની અંદર સોનાના ભાવમાં 30% જેટલો ઉછાળો નોંધાયો છે, જેના કારણે માત્ર કહેવાય ને કે શુકન સાચવવા માટે સોનું ખરીદવા ગ્રાહકોની લાઈનો લાગી છે, પણ લોકો આજનો મુહૂર્ત સાચવી જરૂરથી રહ્યા છે। તો 30%થી વધુનો ઉછાળો આવ્યો છે, પણ હાલમાં ગ્રાહક દેખાઈ તો રહ્યા છે, પણ જ્વેલર્સનું કહેવું છે કે આમ ગ્રાહકી 50% ઓછી છે। આજે અક્ષય તૃતીયાનો શુભ દિવસ છે ને દિવાળી ધનતેરસ બાદ આજનો દિવસ સૌથી શુભ માનવામાં આવે છે સોનાના દાગીનાની ખરીદી માટે ને એટલા માટે જ રાજકોટની સોની બજારની અંદર અલગ અલગ જ્વેલર્સની દુકાનો છે, ત્યાં મોટા પ્રમાણની અંદર ગ્રાહકો ઉમટ્યા છે। આમ તો સોનાનો ભાવ 1 લાખને પાર ચાલુ વર્ષે કરી ચૂક્યો હતો। આટલા ઊંચા ભાવના કારણે મધ્યમ વર્ગ માટે સોનાના દાગીના ખરીદવા એક પ્રકારનું સ્વપ્ન છે, પરંતુ જે પ્રકારે શુભ પ્રસંગો આવતા હોય છે અને શુભ પ્રસંગની અંદર જ્વેલરી ખરીદવી એ ખૂબ જ સુકનવંતી માનવામાં આવે છે અને જરૂરિયાત પણ છે। આપણે ગ્રાહકોની સાથે વાત કરશું। શું કહેશો તમે, જે પ્રકારે આજે અક્ષય તૃતીયાનો દિવસ છે, સોનું ખરીદવા આવ્યા છો, શું ખરીદવા માટે આવ્યા છો ને શા માટે? અત્યારે વીટી ખરીદવા માટે આવ્યો મારી ફિયોન્સે ને હમણાં પ્રસંગ છે એટલે ન છૂટકે આપણે હિન્દુ ધર્મ સનાતન ધર્મમાં અત્યારનો પર્વ દિવસ સારો છે અને સકન થાય તો વધારે સારું, એટલે એના માટે અમે રાહ જોતા હતા કે અત્યારે આપણે કાંઈ વીટીને અને ખરીદી કરી સોનાની। ગત વર્ષની તુલનામાં સોનાનો ભાવ ખૂબ ઊંચો થયો છે, 1 લાખને પાર ચાલુ વર્ષે પહોંચ્યો, તો બજેટ ઉપર અસર પડે છે? બજેટ ઉપર ઘણી અસર પડે, કેમ કે 50,000થી લાખ સુધી વહી ગયું, અત્યારે લાખ રૂપિયા છે। ન છૂટકે માણસોને જે વસ્તુ લેવી પડે એ લેવાની જ છે, કેમ કે એના વગર કાંઈ છૂટકો નથી। પ્રસંગ સાચવવો પડે છે, પ્રસંગ સાચવવો પડે, આપણે જે દેવાનું છે એ તો નેચરલી આપવાનું જ થશે। શુભ પ્રસંગો છે તેની અંદર સોનું ચાહે ગમે તેટલા ભાવનું હોય, પરંતુ બજેટની અંદર કોમ્પ્રોમાઇઝ કરીને પણ ગ્રાહકો છે શુભ પ્રસંગની ખરીદી કરતા હોય છે। આપણી સાથે જ્વેલર્સ છે, તેમની સાથે વાત કરીએ। સર, શું નામ છે આપનું? શ્યામભાઈ માંડલિયા। શ્યામભાઈ, શું કહેશો, ગત વર્ષની તુલનામાં ગ્રાહકી કેટલી છે, ગ્રાહકો છે એમની ખરીદીની પેટર્ન કઈ બદલાણી છે કે કેમ? છેલ્લા 2-3 મહિનામાં ભાવની જે અસર છે, ભાવ જે વન સાઈડ એક ધારો જે તેજી બતાવે છે એ પ્રમાણે ભાવ અને ઘરાકી જોતા 50% જેવી અસર ગણી શકાય છે। અત્યારે ઘરાકી 50% ડાઉન ગણાય છે અત્યારે ભાવ વધારાના હિસાબે। ખાસ કરીને ઘણા ગ્રાહકો જૂનું સોનું લઈને પણ આવતા હોય છે કે આને રીમેકિંગ કરી દો, એવા ગ્રાહકોની પણ ડિમાન્ડો આવતી હોય છે। હા, એવું બને છે। આજે જેને પણ માની લો સપોઝ પ્રસંગો બાદ એને જે કાંઈ ખરીદી કરવાની હોય એમાં 50% એ લોકો જૂનું સોનું આપે છે, 50% નવું ટ્રાન્ઝેક્શન કેશથી કરે છે, એટલે લગભગ બધા કસ્ટમરો જૂનું સોનું લઈને જ ખરીદી કરતા હોય છે, એક્સચેન્જ જ વધારે હોય છે અત્યારે। શું ગ્રાહકી લાગે છે ગત વર્ષ કરતા? અત્યારે એવું લાગે છે આ ભાવ વધારાના હિસાબે ગત વર્ષ કરતાં અત્યારે ઘરાકીમાં 40થી 50% ડાઉન બ્રેક દેખાય છે અત્યારે। બિલકુલ, તો અખાત્રીજનો આજનો દિવસ છે। આજે જે કંઈ સોનું ચાંદી સહિતનો દાગીનો ખરીદવાનો હોય છે એને લઈને ગ્રાહકો મોટા પ્રમાણની અંદર દુકાનોમાં આવતા હોય છે, પરંતુ સોનાનો ભાવ જે પ્રકારે ઊંચો છે તેના કારણે ગ્રાહકી ગત વર્ષ કરતાં 50% જેટલી ઘટી છે। મોટાભાગના જે ગ્રાહકો છે પોતાના જૂના દાગીના લઈને આવે છે અને એને રીમેકિંગ માટે રીપ્રોસેસ કરાવીને પોતાના નવા દાગીના કરે છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ।